આજે તો આપણે મનોહરભાઈ નાની હોડી લઈને નીકળી ગયા દરિયામાં માછલા પકડવા જઈ શ્રીરામ મિત્રોને એટલે સૌથી પહેલા બપોરના 1 વાગે હોડીના પાયલટ અને મનોહરભાઈ નીકળી ગયા દરિયાની અંદર માછલા પકડવા અને મનોહરભાઈની એક જ હોડી નહીં સાથે સાથે કૈલાસભાઈની હોડી પણ જાય છે અને તે તો રસ્તામાં ટ્રાફિક નડી ગયું નહીં આ મોટી બધી શીપ નડી ગઈ હવે શીપ ને હાય હેલો કરીને પછી અમારી હોડી લઈને નીકળી ગયા અમારા લોકેશન હવે અમારા લોકેશન પહોંચવામાં સુરત દાદાની ડ્યુટી પૂરી થઈ ગઈ મતલબ રાત પડી ગઈ અને તમે આ રાતના દરિયાનો નજારો જોઈ શકો છો ને પાણી તો જો મેં તો તમે કોઈ દિવસ જોયું પણ હશે નહીં બલ્લુ કલરનું બલ્લુ હવે થોડો સમય થઈ ગયો તો જમવાનો બનાવવાનો સમય થઈ ગયો એટલે ટપેલી લીધી ટપેલીમાં તેલ નાખ્યું ને પછી ડુંગળીને મરચાં નાખવાનું શરૂ કરી નાખ્યું એક આઠે મેર આવતો તો નહીં એટલે આખી થાળી જ લીધી હવે બધી વસ્તુ નાખ્યા પછી હલાવવાનું ચાલુ કરી નાખ્યું ને પછી ઉપરથી મસાલો નાખી દીધો હવે ઘરેથી તો જમવાનું બની પણ ગયો ને મનોહરભાઈ પલાઠી વાળીને ખાવા પે બેસી ગયો હવે ઘરેથી તો ઓડીની બાજુમાં માછલો હું કે સડી જાય તો ના પાડી ભાગી હવે જમ્યા પછી ટાઈમ થઈ ગયો માછલા પકડવાનો એટલે 4 બાજુ જાળી નાખી દીધી હવે 4 બાજુ જાળી નાખ્યા પછી પાણીની અંદર નાખ્યું મેન હઠિયા અને પછી લાઈટ ને કરી ધબડક ને ઘરેથી તો એટલા બધી માછલા આવી ગયા ને આ માછલાનું શું છે કમેન્ટમાં મને જણાવી દેજો।